चुनाव आचार संहिता समाप्त होने के बाद चल रहे विकास कार्यों को पूरा करने के लिए विधायक श्री रमण भाई पाटकर ने अधिकारियों के साथ बैठक की और एडी चोटी से महत्वपूर्ण कार्यों को पूरा करने का आग्रह किया। अब जब मानसून सक्रिय हो गया है तो तालुका में आंगनवाड़ी और आवास कार्यों की समीक्षा के लिए तालुका पंचायत हॉल में तालुका विकास अधिकारी चंद्रकांत सिंह पढ़ियार की उपस्थिति में सरपंच तलाटियों के साथ समीक्षा बैठक की आयोजन किया गया। आदिवासी क्षेत्र होय अने महाराष्ट्रनी सेलवास अने दमणनी बॉर्डर उपर वच्चे आवेलो तालुको छे। टोटल तालुकानी अंदर घटक 1 અને ઘટક 2 મળીને 329 જેટલી આંગણવાડીઓ આવેલી છે। એ આંગણવાડીની અંદર ઘણી આંગણવાડી ભાડાના મકાનોમાં બેસે છે, ઘણી આંગણવાડી બનાવેલી છે પણ જંજીર થઈ ગયેલી છે, ઘણી આંગણવાડી નગરપાલિકાની અંદર 13 જેટલી આંગણવાડી મંજૂર થયેલી છે। એટલા માટે વહીવટી તંત્ર અને ધારાસભ્ય તરીકે આજની આ બેઠક રાખવામાં આવેલી, જેમાં સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીઓ, વહીવટદારો, તાલુકાના તમામ અધિકૃત અધિકારીઓ, ઘટક 1 અને ઘટક 2 ના અધિકારીઓ આ તમામ સાથે મળીને આ ચર્ચા કરવામાં આવે છે। અને એમાં અને નગરપાલિકાના માન્ય મુખ્ય પ્રમુખ અને કારોબારી અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા છે। એટલે આ પડતર પ્રશ્નનો નિકાલ કરવા માટેનો પ્રયત્ન છે અને એમાં જેટલા પણ પ્રશ્નનો જે આવ્યા છે રેકોર્ડ પર શિરીષભાઈ જે આપ્યા છે એનો નિકાલ કરવા માટેનો પ્રયત્ન છે। કોઈ પ્રશ્ન કે નવા આવાસો જે આપવાના છે એની પર અમે ચર્ચા કરીશું, પણ આ એક આંગણવાડીનો પ્રશ્ન પતી જાય ત્યારબાદ આવાસનો પણ પ્રશ્ન સાથે લઈશું। આ 2 પ્રશ્ન આજે ચર્ચા કરવા માટે બેઠક રાખવામાં આવી છે।